हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज आपणे 16 मीटरनो चणियो बनाव्यो छे। આપણે ખાલી 6 મીટરના કાપડમાંથી ને આપણે જે વચ્ચે કાપડ લીધા છે આપણે કોટનના જે કકડા વધ્યા હોય તેની મયથી કટકા કરીને બનાવેલો છે। હવે આપણે ચણિયો કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી જે પણ શીખવું હોય। હવે આપણે 3 લેયર બનાવવાના છે। અહીં આગળ 40 લંબાઈ છે અને 32 કમર છે। હવે એને 32ની મય 4 ઉમેરવાના ને આપણે આની મય 3 લેયર કરવાના છે એટલે 40ના 3 ભાગ કરી દેવાના છે એટલે 13.5 આપણે લંબાઈ આવે છે। એ તમને અહીં આગળ મોબાઈલમાં બતાવી દઉં। 40 ભાગ્યા 3 એટલે આપણે 13.5 આવે। 13.3 આવે છે એટલે આપણે 13.5 ગણ લેવાનું ને આપણે 32 કમર છે એની મય આપણે 4 ઇંચ ઉમેર એટલે 36 થાય એટલે આપણે 36ની કમર કરવાની છે। એમની સીટ ઓછી છે એટલા માટે આ રીતે આપણે અહીં આગળ ઉપર 3નો ગેર ઉપર 3 મીટર પછી નીચે 6 મીટર લેવાનું, એનાથી નીચે આપણે 12 મીટર લેવાનું છે। આ રીતે આપણે 3 અલગ અલગ લેયર કરવાના છે। નીચે તમારે 12 નહીં પણ તમારે 16 જોઈશે, એ તમારે આગળ તમને બતાવું છું। અહીં પહેલાં આપણે 13.5 ઇંચ આપણે આગળ મૂકી દેવાનું છે દબાણ સાથે, અને તમારે દબાણ એક્સ્ટ્રા અડધો ઇંચ આપણે લઈ લેવાનું એટલે તમારે આગળ 14 મૂકવાનું છે। આપણે અહીં આગળ 3 મીટર મેં કમ્પ્લીટ માપીને મૂકી દીધું છે। એ પ્રમાણે અહીં આગળથી પહેલાં 3 મીટરનું કટકો કટિંગ કરી લઉં। અહીં આગળ મેં 3 મીટર આ ઉપરનું જે પહેલું આવે એ 3 મીટર રાખ્યું છે। આ રીતે તમારે આગળ 3 મીટર લઈ લેવાનું છે। ઉપર ખાલી 3 જ મીટર રાખવાનું છે કે જેટલું તમે ઉપર વધારે રાખશો એટલું તમારે નીચે એનાથી ડબલ જોઈશે। આ રીતે આપણે અહીં આગળ ચેકો મારી દીધો ને એક આપણે અહીં આગળ સેન્ટરમાં ચેકો મારી દીધો। હવે આપણે બીજી અહીં આગળ બીજી લેયર કટિંગ કરીએ। એ કોટનના તમારે જે પીસ વધ્યા હોય એ લઈ લેવાના। આપણે પહેલાં અસ્તર તમને કટિંગ કરતાં બતાવી દઉં। અહીં આગળ આપણે લંબાઈ 40 એટલે 2 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે અહીં આગળ આપણે નીચેથી કમ્પ્લીટ આ રીતે મૂકી દેવાનું છે। 38 ઇંચનું લઈ લેવાનું છે। અહીં આગળ મેં કમ્પ્લીટ 2 મીટર અસ્તર લીધું છે। હવે એની કમર આપણે જે 36 છે એને અડધું કરીને એનું અડધો ભાગ એટલે આપણે ચોથો ભાગ કરી દેવાનું એટલે 9 એટલે અડધો ઇંચ આપણે દબાણ લઈ લેવાનું એટલે 9.5 આપણે અહીં આગળ મૂકી દીધો। હવે ત્યાંથી આપણે 9.5થી નીચે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે। નીચેની સાઈડ કમ્પ્લીટ અડકાવી દેવાનું। ડબલમાં લેવાનું છે અસ્તર, સિંગલ પીસ લેવાનું નથી ને ઉપર નીચેની સાઈડ આપણે આ રીતે થોડો ક્રોસમાં રાખીને કટિંગ કરવાનો છે। એ તમને કટિંગ કરીને બતાવું। હવે આપણે આ અસ્તર કમ્પ્લીટ કટિંગ જે માર્કિંગ કર્યું એ પ્રમાણે અહીંથી ક્રોસમાં નીચે ઉતારી લેવાનું છે ને 2 પડ લેવાનું છે। સિંગલ પડ નથી લેવાનું। અહીં આગળ મેં 2 પડ લીધા છે, આગળનો પાછળનો એટલે વારી એટલે 4 પડ થાય। હવે આપણે નીચેની સાઈડથી આ રીતે ક્રોસમાં આપી દેવાનું છે, સાઈડ ઉપરનો ભાગ ઊંચો ના થાય એટલા માટે। આપણા અસ્તર કમ્પ્લીટ કટિંગ થઈ ગયું। આપણા જોઈન્ટવાળો ભાગ છે અહીંથી આપણે સેન્ટરમાંથી કાપી લઈએ એટલે આ તમારે આગળ કમ્પ્લીટ કમર તૈયાર થઈ ગઈ। અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દઈએ એટલે આ રીતની આપણે 36ની કમર રેડી થઈ જશે બનાવતી ઘડીએ। હવે આપણે અસ્તર સાઈડ ઉપર મૂકી દઈએ। હવે આપણે અહીં આગળ જે બધા કોટનના કપડા જે અલગ અલગ વધેલા એ પ્રમાણે આપણે અહીં આગળ લઈ લઈએ। અહીં આગળ મેં દરેક આપણે અહીં આગળ મેં 14.5 ઇંચ રાખી છે લંબાઈ એની। એ પ્રમાણે આપણે 6 મીટરનું કમ્પ્લીટ મેં અહીં આગળ જોઈન્ટ મારીને તૈયાર કરી દીધું છે। 14.5 રાખવાનું તમારે, કેટલું યાદ રાખજો, 14.5ની પહોળાઈ રાખવાની છે। હવે આપણે લંબાઈ આગળ 13.5 આપણે મૂકી દેવાની છે। આ રીતે અહીં આગળ 13.5 લંબાઈ મૂકી દઈએ। અહીં નીચેની સાઈડ આ રીતે માર્કિંગ કરીને આપણે જે ઉપરનું 3 મીટર કાઢેલું એનું આપણે 6 મીટર કર્યું છે। અહીં આગળ આપણે 3.5 મીટરનું જે હતું એનું ડબલ કરી દીધું 6 મીટર। આગળ ઉપર 3 મીટર ને નીચે 6 મીટર યાદ રાખજો। આ રીતે તમારે કરવાનું છે અને 13.5 આપણે લંબાઈ લીધી છે।
અહીં આગળ આપણે કટિંગ કરી દઈએ. વધારાનું જે છે એ આપણે કાપી લેવાનું છે. આ રીતે તમને દરેક વસ્તુ 2 થી 3 વાર બોલીને સમજાય છે એટલે તમને યાદ રહે એટલા માટે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગુજરાતી સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. આ રીતે આપણે દરેક જાતના અલગ અલગ કોટનના પીસ જે તમારી જોડે બચેલા હોય વધેલા હોય એ પ્રમાણે તમારે અહીં આગળ લઈ લેવાના છે. તમે થોડુંક વધારે રાખશો તો પણ ચાલશે. અહીં આગળ મારી જોડે પીસ કોટનના વધારે હતા એટલે મેં વધારે કલર લીધા છે. હવે આપણે અહીં આગળ સેન્ટરમાં ચેકો મારી દેવાનો છે. અહીં આગળ સાઈડ ઉપર એટલે આપણે ચપટીઓ તેને મેળવતા ફાવે એટલા માટે. હવે આપણે અહીં આગળ ત્રીજો લેયર કટિંગ કરવાનો છે. અહીં આગળ મેં ત્રીજો લેયર લઈ લીધો છે. એની આપણે લંબાઈ મેં અહીં આગળ તમને બતાવી દઉં. અહીં 4 ભાગ કરી 3 વેળા છે. આ ત્રીજો લેયર આવ્યો આપણે એને પણ આપણે અહીં આગળ 13.5 મૂકી દેવાનું છે. આ રીતે તમારે અહીં આગળ જેટલું આપણે સ્કિલ હોય એ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું એટલે તમારે આપણે માર્કિંગ કરતી ઘડીએ ઇઝી પડે એટલા માટે આ રીતે તમારે માર્કિંગ કમ્પ્લીટ કરી દેવાનું. અહીં આગળ આપણે આ રીતે સીધું કરી દેવાનું છે કાપડ એટલે અંદર કોઈ જાતની કરચલી રહે નહીં એ પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આગળ આપણે મેં અહીં આગળ ડબલ કરીને મેળવ્યું છે એટલે મેં અહીં આગળ ટોટલ મેં 16 મીટરનું નીચે રાખ્યું છે. એટલે તમારે 12 રાખવું હોય તો 12 રખાશે, 15 રાખવું હોય તો 15 રખાશે. એ પ્રમાણે તમારે ચપટીઓ મારવાની છે. આપણે મેં એક્સ્ટ્રા પીસ અહીં આગળ કટિંગ કરીને રાખ્યા છે. આ તમને બતાવવા માટે અહીં આગળ આ કટિંગ કર્યો છે. અહીં આગળ એ રીતે મેં એક્સ્ટ્રા પીસ કરીને આ સાઈડ ઉપર મૂકેલા છે. હવે આપણે બનાવતા શીખીએ. અહીં આગળ આપણે પહેલું નીચે આપણે અસ્તર લઈ લઈએ. અસ્તરને આપણે આગળ નીચે કિનારી વારી દેવાની છે. આ રીતે પહેલી જે તમે આપણે ક્રોસમાં રાખેલી એને આપણે અહીં આગળ વારી દેવાની છે. નીચેની સાઈડ કિનારી પાતળી વારવાની છે, બહુ જાડી વારવાની નથી. કેમ કે આપણે ચપટીવાળો ચણિયો બનાવીએ એમાં આપણે પહેલાં અસ્તર કમ્પ્લીટ કરવાનું. કેમ કે આપણે અસ્તરના માપે કમર બનાવી હોય એટલે કમર કમ્પ્લીટ આવી જાય એટલે એની ઉપર આપણે પછી એ માપ ઉપર ચપટીઓ મારી દેવાની છે. આપણા કમ્પ્લીટ આ રીતે કિનારી વારી દેવાની. બેવમાં વારી લેવાની છે. આપણે અહીં બીજામાં મેં ઓલરેડી વારીને કમ્પ્લીટ તૈયાર રાખી છે. હવે આપણે એક સાઈડનો ભાગ અહીં આગળ અસ્તરનો જોઈન્ટ કરી દેવાનો છે. આ રીતે એક જ સાઈડનો ભાગ જોઈન્ટ કરવાનો છે. પછી તમને આગળ બતાવું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો. આ રીતે આપણે અહીં આગળ સાઈડ ઉપર કમ્પ્લીટ કાપડનું નીચેનું વધે ઘટે નહીં એ જોઈને તમારે મશીન મારી દેવાનું છે. આખાની આ આપણે કમ્પ્લીટ અહીં આગળ બહાર કાઢી લીધું. લોક મારીને મશીન આગું પાછું કરીને લોક મારીને બહાર કાઢી લેવાનું. આપણે અહીંથી ખોલી નાખીએ. જે તમને પેલો ચેકો દેખાય છે ત્યાં આગળ આપણે પહેલો ચેકો મેળવવાનો છે. આપણે ટોટલ 3 ચેકા માર્યા છે એ આપણે મેળવી દેવાના. આપણે પહેલું અહીંથી કાપડ મૂકીને આ રીતે અહીં આગળ ચપટીઓ ઝીણી મારીને જવા દેવાનું છે. મશીન આ રીતે આગળ ઉપરા છાપરી ચપટીઓ મારી દેવાની છે. આ રીતે તમારે અહીં આગળ તમારે કાપડ ઉપર મશીન ઉપર મૂકતું રહેવાનું ને જે આપણે ચપટીઓ મારવાની છે આપણે હાથમાં રાખવાનું. જે વધારાનું કાપડ છે એ મશીન ઉપર મૂકી દેવાનું એટલે કાપડ ખેંચાય નહીં એટલા માટે. આ રીતે અહીં આગળ ચપટીઓ મારીને પહેલો ચેકો અહીં આગળ આવે એટલે એની જોડે મેળવી દેવાનો છે. ને ઉપર બહુ ચપટીઓ આવશે નહીં ને આપણે જે બીજો લેયર આવશે એની થોડી ચપટીઓ વધારે આવશે. આપણે આ પહેલો ચેકો મળી ગયો. એ રીતે તમારે બધા ચેકા મેળવી આપણે આ પહેલી કમ્પ્લીટ કરી દેવાની. એ રીતે અહીં આગળ આ તમને બતાવવા મેં બહાર કાઢ્યું. આ રીતે તમારે ઝીણી ચપટીઓ મારીને તૈયાર કરી દેવાની છે. પહેલામાં ઉપર બહુ ચપટીઓ આવશે નહીં. પછી જે તમારે નીચે બીજો લેયર બનાવવાનો છે એની થોડી ચપટીઓ વધારે આવશે. આપણે આ કમ્પ્લીટ રેડી કરી દીધું. જોઈ લો આ ઉપરનો આપણે રેડી કરી દીધો. પહેલો લેયર રેડી કરી દીધો.
હવે આપણે અહીં આગળ બીજો લેયર ચાલુ કરીએ. હવે આપણે અહીં આગળ નીચે છતું રાખવાનું ને ઉપર ઊંધું મૂકીને આ રીતે અહીંથી ચપટીઓ મારવાની ચાલુ કરવાની છે. આ રીતે આપણે કોટનનો ચણિયો બનાવ્યો છે. એટલે તમારે એવું નથી કોટનનો જ બનાવો, તમારે જો પાવડર મટીરિયલ હોય ઠંડુ મટીરિયલ એનો પણ તમે બનાવી શકો છો, એમાં પણ ઘેર સારો રહે છે. આ રીતે તમારે ઝીણી ઝીણી ચપટીઓ મારતું રહેવાનું છે ને જે પ્રમાણે તમારે ઘેર કરવો હોય એ પ્રમાણે તમારે ચપટીઓ મારવાની છે અને ખાસ તમારે એનીમાં ચેકા મેળવતું રહેવાનું છે ને આ રીતે તમે ઉપરા છાપડી ઝીણી 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 ચપટીઓ લેતું રહેવાનું છે. ને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને મળી રહેશે. કલીવાળા ચણિયા, અમરેલા ચણિયો, ચપટીવાળો ચણિયો, ડિઝાઇનર ચણિયો, જે પણ તમારે આનીમય ચણિયા તમારે શીખવા હશે ને તમને સીવણ ક્લાસનું કામનું ઇન્ટરેસ્ટ હશે તો આપણી ચેનલ ઉપર 450 પ્લસ વિડીયો છે. તમારે જે પણ વિડીયો જોઈતો હશે ખાલી ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તોય મળી જશે ને તમે ફેસબુક પર ભાવેશ કાછિયા સર્ચ કરશો એટલે તમને એનું પણ આપણે ફેસબુક પર પણ વિડીયો મૂકીએ છીએ. ભાવેશ કાછિયા તમે સર્ચ કરશો એટલે આપણી ફેસબુક પર તમને મારો લિંક એ મળી જશે. એનીમાં બી આપણે આ જ વિડીયો એનીમાં પણ મૂકીએ છીએ. હવે આ રીતે તમારે અહીં આગળ ચપટીઓ મારતું રહેવાનું છે. અહીં આગળ જોઈ લો જે કેવી હું ઝીણી ઝીણી જે રીતે ચપટીઓ લઉં છું એ જ રીતે તમારે ઝીણી ઝીણી ચપટીઓ જોડે જોડે મારતું રહેવાનું છે. બહુ વચ્ચે ગેપ રાખવાની નથી. આ રીતે તમારે અહીં આગળ મારતું જવાનું છે. તમને બતાવી દઉં ખોલીને. એ રીતે તમારે આખામાં મારી દેવાની છે. અહીં આગળ મેં મારી દીધી છે. અહીં આગળ ધીરે ધીરે આ રીતે તમને લાસ્ટનું બતાવી દીધી. હવે આ તમને લાસ્ટમાં છેલ્લું જે છે એ તમને બતાવી દઉં. દરેક જાતના કોટન કાપડ આપણે વેસ્ટમાં જે પડ્યા હોય એનું બેસ્ટ થઈ જાય. આ રીતે તમારે કરી દેવાનું એટલે તમારે એનો ઉપયોગ થઈ જાય. એટલા માટે આપણે ખાલી 6 મીટર અસ્તર કાપડ, આપણે 6 મીટર જ બ્લેક કાપડ લીધું છે ને એનો આપણે 18 મીટરનો ઘેર કર્યો છે. 16 મીટરનો ઘેર કર્યો છે. એ જ રીતે તમારે આ રીતે કરશો. મેં તમને જે બતાવ્યું આગળ એ રીતે જ તમારે કરતું રહેવાનું છે ને વિડીયો તમારે જે પણ જોઈતા હશે આપણી ચેનલ ઉપર મળી જશે. આ રીતે તમારે તમને ખ્યાલ આવે એટલા માટે હું પૂરો વિડીયો બતાવું છું તો તમને થોડો ખ્યાલ વધારે આવે કે કઈ રીતે હું કરું છું. આ રીતે ચપટીઓ જોઈ લો હું કેટલા જગ્યામાં કેટલી ચપટીઓ મારીને અંદર સોસવાઈ દઉં છું કાપડ. એનું તમારે એ જ રીતે તમે કરશો તો પણ ચાલશે. અહીં આગળ આપણે કમ્પ્લીટ થઈ ગયું. અહીં વધ્યું હોય આ રીતનું થોડું કાપડ તો તમે કાપી નાખવાનું, કેમ કે એને બહુ અંદર ચપટીઓ પછી ફિટ થઈ જશે તો એને મજા નહીં આવે. આ રીતે તમારે કરી દેવાનું છે. આપણે આ 2 લેયર કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. એ રીતે તમારે 2 લેયર કમ્પ્લીટ થઈ જાય છે. હવે અહીં આગળ આવે તો આપણે ત્રીજો લેયરનું જોઈન્ટ કરીશું. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. આનીમાં આપણે નીચે કેનવાસ લગાવવાનું નથી, ખાલી એકદમ આ સિમ્પલ જ આપણે ચણિયું રાખવાનું છે. અહીં આગળ હવે આપણે ત્રીજું લેયર બનાવીએ. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો, તેમને પણ સીવણ ક્લાસનું આવું કામ શીખવા મળે. અહીં આગળ હવે આપણે પહેલેથી જ આપણે ચાલુ કરીએ. જે આપણે નીચેનો ભાગ છતો રાખવાનો ને ઉપરનો ભાગ આપણે ઊંધો રાખવાનો છે. જે શાઇનિંગ હોય એ આપણે નીચેની સાઈડ રાખવાની, કેમ કે આપણે આમ કરીને પલટાઈએ એટલે એ કાપડ છતું થઈ જાય ને નીચેનું ઓલરેડી આપણે છતું છે એટલે એ રીતે તમારે કરતું રહેવાનું છે. એ જ રીતે આપણે જે ચપટીઓ મારી એક જ ધારી આપણે ચપટીઓ મારતું રહેવાનું છે. આમાં દરેકમાં મેં ચપટીઓ જે મારી છે ઉપરના 3 મીટરમાં થોડી ચપટીઓ ઓછી આવશે. પછી તમારે નીચે 6 મીટર ને આપણા નીચે મેં ઓલરેડી 16 મીટર કર્યો છે.
એ જ રીતે તમારે 12 મીટરનો પણ થાય ને તમારે 14 મીટરનો થાય, 15 મીટરનો થાય, જેવી તમારી જોડે કાપડ હોય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું છે. ને ચપટીઓ ને તમારે ખાસ ચેંકા મેળવતું રહેવાનું છે, તો જ આ રીતની ચપટીઓ તમારે વાગશે નહીં. આ જાડા પાતળી થઈ જશે. એટલા માટે તમારે ખાસ તમારે ચેંકા મેળવવાના છે. આ રીતે તમારે ચપટીઓ મારી દેવાની. અહીં આગળ મેં કમ્પ્લીટ એ રીતે ચપટીઓ મારીને રેડી કરી દીધું. આ રીતે આખું ચણિયું આપણે રેડી કરી દીધો. હવે આપણે ઉપરનો જે અહીં આગળ ભાગ છે, આપણે નીચેનો જે છે એ આપણે અહીં આગળ વારી દેવાની છે. નીચેની કિનારી પહેલી નીચેની કિનારી વારી દેવાની છે. નીચેની ધાર આવે એ પાકી છે એટલે આપણે ખાલી અહીં આગળ કાચી જ ઓટવાની છે. કિનારીવાળો ભાગ છે એટલે ખાલી સિંગલ જ આ રીતે વારવાની છે અને આખામાં તમારે વારી દેવાની છે. આ જ રીતે તમારે આખામાં 16 મીટરમાં નીચે વારી દેવાની છે. આ રીતે આપણે કમ્પ્લીટ અહીં આગળ વારી દીધી. હવે આપણે અહીં આગળ 2 ભાગ લઈ લેવાના છે. આ રીતે કમ્પ્લીટ મેળવવાના છે પહેલાં. ને આપણે ઉપરનો જે પહેલો ભાગ છે, ઉપરનો આપણે જે કમરનો ભાગ એ 2 પકડી લેવાના છે. અહીં આગળ આખો ચણિયો આ રીતે ડબલમાં લઈ લેવાનો છે. ને તમારે ચેન મૂકવાની છે. ચેન મૂકવી હોય તો તમારે અહીં આગળ 4 થી 5 ઇંચ જેટલી જગ્યા રાખવાની છે. ને તમારે અહીં આગળ ખાલી નીચેનું કાપડ જ લેવાનું છે. અસ્તર તમારે લેવાનું નથી અત્યારે. આ રીતે અસ્તર બહાર કાઢી નાખવાનું. પહેલાં આપણે અહીં આગળ સાઈડ ઉપર જોઈન્ટ કરી દઈએ. અહીં આગળ ઊંધામાં કરવાનું છે, છતાંમાં નથી રાખવાનું. આપણે ઊંધું રાખવાનું છે. ચણિયો ઊંધો રાખીને જ આ રીતે જોઈન્ટ મારવાનું છે એટલે સાંધો બહારની સાઈડ ના આવે. આ રીતે તમારે આખામાં મશીનમાં દેવાનું છે. એને આપણે કવર કરવાનું છે એટલા માટે હું તમને આગળ બતાવું છું. જે ઉપર આપણે ચેન મૂકવાની છે એનું પણ કઈ રીતે કાપ ઓટાય એ પણ તમને બતાવી દઉં. અહીં આગળ આખામાં સીધી સિલાઈ મારી દઈએ. વિડીયો શાંતિથી જોજો, તમને પૂરેપૂરો કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. ને ના ખબર પડે તો કોમેન્ટમાં પૂછજો તો તમને તેનો જવાબ આપીશ. એ જ રીતે તમારે અહીં આગળ બીજું એની ઉપર જ મશીન મારી દેવાનું છે. આપણે આ બીજું મશીન મારી દીધું. હવે આપણે અસ્તર લઈ લેવાનું છે. જે એના 2 જે અસ્તર છે આપણે જ્યાંથી મશીન માર્યું ત્યાંથી જ આપણે અસ્તરને મૂકીને આ રીતે અહીં આગળ અસ્તર લઈ લેવાનું. 2 અસ્તર નીચે ને ઉપર ને વચ્ચે કાપડ રહેવા દેવાનું છે. ખાલી આપણે મુસ્કું મારે આપણે જે આ મશીનને લોક કરીએ એટલી જ વાર રહેવા દેવાનું છે. ને પછી આપણે નીચેનું સાઈડ ઉપર કાઢી નાખવાનું છે. આ રીતે પછી એને કાઢી નાખવાનું. ખાલી હવે આપણે અસ્તરને જ મારવાનું છે. ખાલી પહેલાંને આપણે મશીનનું લોક મારીએ ત્યાં સુધીનું નીચે જોડે રાખવાનું, પછી આ રીતે કાઢી નાખવાનું. ને અસ્તર આપણે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું, કેમ કે આપણે અસ્તરને ચણિયો 2 છૂટો રાખવાનું છે એટલા માટે. આપણા કમ્પ્લીટ થઈ ગયું. એ રીતે તમારે બીજું મશીન મારી દેવાનું. આ રીતે અહીં આગળ આખામાં ડબલ સિલાઈ કરી દેવાની છે. આ જ રીતે આપણે આખામાં મશીન મારી દેવાનું. હવે આપણે અહીં આગળ ઉપરનો ભાગ લઈ લઈએ. જે આ ખુલ્લો છે ચેનવાળો ભાગ એને આપણે અહીં આગળ આ રીતે ડબલ કરીને વારી દેવાનું છે. જોડે કાપડ ને અસ્તર 2 સાથે વારી દેવાનું. જે તૈયારની મેં આવતો હોય એ જ રીતે તમને બતાવું છું. અહીં આગળ આ રીતે કાપ ઓટતા હોય ડ્રેસનો એ રીતે ઓટી નાખવાનો છે. અને અહીં આગળ આવે જોઈન્ટવાળો ભાગ ત્યાંથી આ રીતે ફેરવીને સામેની સાઈડ પણ ડબલ વારીને આપણે આ રીતે ફેરવી દેવાનું. એટલે એ પણ કમ્પ્લીટ અહીં આગળ કાપ જેવું તૈયાર થઈ જાય. ત્યાં આગળ આપણે પછી છેલ્લે ચેન મૂકવાની છે. અત્યારે નથી મૂકવાની, છેલ્લે મૂકવાની. હવે આપણે અહીં આગળ કમરના માપે અહીં આગળ આપણે નેફો બનાવી દેવાનો છે. આ રીતે માપી લેવાની છે. અહીં આગળ આપણે 19ની કમર થઈ છે એટલે આપણે અહીં આગળ ડબલમાં 19 લેવાનું છે. અહીં આગળ આપણે
આપણા ચણિયાનું અસ્તરનું કાપડ છે એ રીતે તમારે અસ્તરનું કાપડ લઈ લેવાનું છે ને કેટલાનો નેફો રાખવો એ પણ તમને બતાવી દઉં સાથે. અહીં આગળ આ રીતે 4 ઇંચ લઈ લેવાનું છે. 4 કે 3.5 ઇંચ લેશો તો પણ ચાલશે. મેં અહીં આગળ 4 ઇંચ લીધું છે. અહીં આગળ 19 અડધો ઇંચ વધારે રાખીએ એટલે 20 ઇંચ આવે. ને અહીં આગળ આપણે આ રીતે કટિંગ કરી દઈએ એટલે એના માપે કમ્પ્લીટ થઈ જાય. આ રીતે નિશાન કરી દઈએ. આ રીતે નિશાન કરી દેવાનું. પછી આપણે ડબલ કરીને કટિંગ કરી લેવાનું છે. આ રીતે નિશાન કરી દઈએ અને પછી કટિંગ કરીને નિશાન કરીને કાપી લેવાનું છે. હવે આપણે એની જોડે જે કાપડ હોય કાપડ જોડે થાપી દેવાનું છે. અસ્તર થાપી એવી રીતે થાપીને આપણે આ કમ્પ્લીટ કટિંગ કરીને નેફો તૈયાર કરી દીધો. હવે આપણે અહીં આગળ ઊંધું રાખીને ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે. એક ચાપનું મશીન મારી દેવાનું નેફામાં. આગળ થોડુંક વધારે રાખવાનું છે એટલે વારવાનું છે આગળનો ભાગ આપણે નેફાનો. એ રીતે તમારે અહીં આગળ નીચેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અંદર સિલાઈમાં અંદર આવી ના જાય કાપડ એ તમારે નીચે હાથ મારતું રહેવાનું ને ઉપરની સાઈડ આપણે મશીન મારતું રહેવાનું. આ રીતે સીધું કરીએ તો પહેલાં આપણે આ રીતે જોઈ લેવાનું. નેફો આપણે આ રીતે ચાપનું મશીન મારીને લગાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણે નેફો પતે નહીં, કેમ કે આપણે એના માપે જ કટિંગ કર્યો છે. અડધો ઇંચ આપણે વધારે રાખ્યું છે એ વારવા માટે. એ તમને આગળ બતાવું છું. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો, જો તેમને પણ સીવણ ક્લાસનું આ રીતનું કામ શીખવા મળે. આપણે અહીં આગળ બહાર કાઢી લઈએ. હવે વધારાનું હોય એ કટિંગ કરી દઈએ. આ રીતે આપણે કાઢી લેવાનું. હવે આપણે અહીં આગળ આ રીતે વારી દેવાનું છે. અંદરની સાઈડ વારવાનું છે એટલે આપણે નેફો વારીએ એટલે અંદરની સાઈડ આ વારેલું જતું રહે એટલા માટે. ને એ રીતે તમારે સામેની સાઈડ પણ વારી લેવાનું છે. બે સાઈડ તમારે અંદરની સાઈડ વારી દેવાનું છે એટલે આપણે નેફો વારીએ એટલે અંદરની સાઈડ વળી જાય. હવે આપણે આગળ નેફો આ રીતે ડબલ કરીને એટલે તમારે ગમે ત્યારે ખોલવો હોય ત્યારે ખોલાય એટલા માટે આગળ ડબલ કરીને જ વારવાનો છે. સિંગલ વારવાનું નથી, ડબલ કરીને છેકે છેક આ રીતે ઉપર કિનારી ઉપર જ મશીન મારવાનું છે. આગળ મેં ડબલ કરીને જ વાર્યો છે નેફો. કે તમારે લાંબુ ટૂંકું કરવું હોય તો તમારે એકદમ ઇઝી રીતે થઈ જાય. એ પહેલાં તમારે સિલાઈ મારી દેવી તો મારી દેવાની, પછી આ રીતે લગાવી દેવાનો નેફો. ડબલ કરવું હોય તો તમારે પહેલાં ઉપર મશીન મારી દેવાનું ને પછી આપણે આ રીતે નેફા ઉપર કિનારી ઉપર મશીન મારી દેવાનું. એકદમ ઇઝી રીત છે નેફો લગાવવાની. ને આપણી ચેનલ પર દરેક જાતના ચણિયા કટિંગ બનાવવાની રીત બધું જ અવેલેબલ છે. તો ખાલી તમે યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરશો ને તમને આપણી ચેનલ પર દરેક જાતના વિડીયો મળી રહેશે. બ્લાઉઝ કટિંગ, ડ્રેસ કટિંગ, જે પણ શીખવું હશે, પ્રિન્સેસ કટ બ્લાઉઝ, ડિઝાઇન બ્લાઉઝ, જે પણ શીખવું હશે મળી જશે. અહીં આગળ આપણે આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું છે. વધારાના દોરા કટિંગ કરી દઈએ. આ રીતે આપણે પરફેક્ટ રીતે ચણિયો બનીને તૈયાર થઈ ગયો. હવે તમને છતો કરીને બતાવું છું. આ રીતે આપણે કમ્પ્લીટ ચણિયો બનીને તૈયાર થઈ ગયો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.